સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ ધન્ય ધરા ઉપર અવતાર ધારણ કરીને પધાર્યા. પરંતુ જો ગુણાતીતાનંદ સ્વામી એમની સાથે આ લોકની અંદર પધાર્યા ન હોત તો ભગવાન સ્વામિનારાયણને જેમ છે તેમ લોકો ઓળખી ન શકત કે આ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. ગુણાતીતાનંદ સ્વામી આ લોકની અંદર મહારાજની સાથે પધાર્યા, પરંતુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જો આ લોકની અંદર પધાર્યા ન હોત તો આપણે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોની અંદર કહીએ, સ્વામી એવું બોલ્યા કે જેને મહારાજની ઓળખાણ થઈ એનું એક પગલું અક્ષરધામમાં, અને જેને આ સાધુની ઓળખાણ થઈ એના 2 પગલા અક્ષરધામમાં. જો શાસ્ત્રીજી મહારાજ ન આવ્યા હોત તો ગુણાતીતને કોણ ઓળખાવત? ગુણાતીતનો મહિમા આલમની અંદર આપણને કોણ બતાવત? બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એક અદ્ભુત આપણી પર કૃપા કરી, કરુણા કરી, દયા કરી, જેને લઈ અને આપણને ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ જેમ છે તેમ ઓળખાવ્યું. અને ગુણાતીતને ઓળખ્યા વિના, એમને જાણ્યા વિના કોઈ દિવસ આત્યંતિક કલ્યાણ, મોક્ષ, છેલ્લો જન્મ પુરુષોત્તમ નારાયણની સેવામાં બેસવાનું એ શક્ય ન થાત. શાસ્ત્રોક્ત રીતે પણ આ વાત એટલી જ વજૂદવાળી રહેલી છે, કારણ કે ઉપનિષદો કહે છે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. જો તમે બ્રહ્મને જાણો તો જ તમે બ્રહ્મરૂપ થઈ શકો. જો બ્રહ્મને ન જાણો તો બ્રહ્મરૂપ કોઈ દિવસ થવાય નહીં. સત્સંગી જીવન ગ્રંથની અંદર શતાનંદ સ્વામી એવું લખે છે કે બ્રહ્મ રૂપેણ તતઃ ભજેતામ, એટલે કે બ્રહ્મરૂપ થઈ તતઃ ત્યાર પછી ભગવાનની આરાધના કરવી જોઈએ. એટલે કે જે બ્રહ્મરૂપ થયો એને પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. લોયાનું 7મું વચનામૃત. જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણની સેવા, ભક્તિ કરી શકતા હોતા નથી. એટલે બ્રહ્મરૂપ થવા, અક્ષરરૂપ થવા અક્ષરની જરૂર પડે જ. અને જ્યાં સુધી અક્ષર જ ન ઓળખાય તો બ્રહ્મરૂપ થવાનું ક્યાંથી આવે? એટલે શાસ્ત્રો આપણને જે વસ્તુ બતાવી રહેલા છે એ શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત રીતે આપણને બતાવ્યું. બ્રહ્મવિદ આપનોતિ પરમ, જે ખરેખર બ્રહ્મને જાણે છે એ જ પરમ આપનોતિ, એટલે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પ્રાપ્ત કરી શકે. જો બ્રહ્મને ન જાણીએ તો પુરુષોત્તમ નારાયણને પ્રાપ્ત ન કરી શકાય. એટલે આજે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણી બધી શાખાઓ, પ્રશાખાઓ રહેલી છે. તમામ સંપ્રદાયના અનુયાયીઓ ખૂબ સુંદર રીતે મહારાજની આરાધના, ભક્તિ, ભજન કરી રહેલા છે. પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આપણા માટે એક સરળ રસ્તો કરી આપ્યો. અને મહારાજનો જે રદગત અભિપ્રાય, મહારાજને આ લોકની અંદર આવવાનો જે હેતુ, એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આપણને બહુ સુંદર રીતે સુપેરે બતાવ્યો. વચનામૃત અને અન્ય શાસ્ત્રોની સાખે. શાસ્ત્રીજી મહારાજ તો વડતાલના સાધુ હતા અને બહુ જ નિયમ ધર્મવાળા શાસ્ત્રીજી મહારાજ વડતાલની અંદર રહેતા હતા. ત્યારે લોકો પણ એમની પ્રશંસા કરતા હતા. એટલું જ નહીં, પણ વડતાલના સર્વે સર્વા ગણાય એવા ગોરધનભાઈ કોઠારી, જેણે 5 આચાર્યોને સલાહ આપેલી છે
અનેક જમાનામાં એવું કહેવાતું હતું કે વડતાલની ગાદી એટલે ગોરધનભાઈ કોઠારી અને ગોરધનભાઈ કોઠારી એટલે વડતાલની ગાદી. આવા એક બાહોશ નિયમ ધર્મવાળા અને જ્ઞાની એ શાસ્ત્રીજી મહારાજને વિશે એવું કહેતા હતા કે વડતાલની અંદર 2000 સાધુઓ રહે છે, પણ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ જેવો સ્ત્રી ધનનો ત્યાગી કોઈ સાધુ નથી. આ ગોરધનભાઈ કોઠારીના શબ્દો. તો આવા એક શાસ્ત્રીજી મહારાજ નિયમ ધર્મની અંદર પાક્કા હતા. જબરજસ્ત શાસ્ત્રીજી મહારાજનું જીવન પણ હતું, પરંતુ છતાંય શાસ્ત્રીજી મહારાજે વડતાલનો દરવાજો છોડ્યો. એમના ગુરુ હતા ભગતજી મહારાજ. ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને એવું કહેલું હતું કે તારા રાયરાય જેવા ટુકડા કરી નાખે તો પણ તું વડતાલનો દરવાજો છોડતો નહીં. છતાં પણ શાસ્ત્રીજી મહારાજે વડતાલનો દરવાજો છોડ્યો. શા માટે? ભગતજી મહારાજે એવું કહ્યું હતું કે તારા રાયરાય જેવા ટુકડા કરી નાખશે તો હું એને સાંધી દઈશ, કારણ કે દરજી હતા. હું એને સાંધી દઈશ, પણ તો વડતાલનો દરવાજો છોડતો નહીં. અને શાસ્ત્રીજી મહારાજ વડતાલની અંદર હતા. ફૂલની પથારી હતી શાસ્ત્રીજી મહારાજ માટે. આચાર્ય મહારાજનો રાજીપો હતો. નિયમ ધર્મની અંદર પાક્કા હતા. ગોરધનભાઈ કોઠારીને એમનો જબરજસ્ત ગુણ હતો. મહારાજના વખતના 18 પરમહંસો વડતાલની અંદર એ વખતે હતા, અને તમામ પરમહંસો શાસ્ત્રીજી મહારાજ ઉપર રાજી હતા. એટલે વડતાલની અંદર બધું જ હતું શાસ્ત્રીજી મહારાજને માટે. પરંતુ છતાંય શાસ્ત્રીજી મહારાજે વડતાલનો દરવાજો છોડ્યો. શા માટે? ગુણાતીતને માટે. એટલે તો શાસ્ત્રીજી મહારાજ બોલ્યા આ મુંડાવ્યું છે ગુણાતીતને માટે. શાસ્ત્રીજી મહારાજ વિદ્વાન હતા, એ કોઈ સામાન્ય નહોતા. અને શાસ્ત્રીજી મહારાજ પોતે જ બોલે છે કે બીજા 50 વર્ષની અંદર જે ભણે એ હું ટુકડે ટુકડે ત્રુટક 3.5 વર્ષની અંદર ભણ્યો છું. 50 વર્ષનો અભ્યાસ 3.5 વર્ષની અંદર કરવો એ મેધાવી પણ કેવા હશે શાસ્ત્રીજી મહારાજ, આની પરથી આપણને અંદાજ આવે. એટલે બધી રીતે શાસ્ત્રીજી મહારાજના તમે જીવનના પાસા ગણો તો પરફેક્ટ, એકદમ પૂર્ણ હતા શાસ્ત્રીજી મહારાજ. કેમ? છતાંય એમને વડતાલનો દરવાજો છોડ્યો. કારણ એટલું જ હતું, અક્ષરની ઓળખાણ કરાવવા માટે. જો શાસ્ત્રીજી મહારાજે અક્ષરની ઓળખાણ ન કરાવી હોત તો આપણે જેમ છે તેમ શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાય પામી ન શકત. અક્ષરધામની અંદર આપણે પહોંચી ન શકત. એટલે શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં રહ્યા 7 રીતે એમણે અક્ષરની ઓળખાણ કરાવી, અને ત્યાર પછી એમણે વડતાલનો દરવાજો છોડ્યો. અને 7 રીતે પ્રૂફ કર્યું, અને બરાબર રીતે આપણને બતાવ્યું પણ ખરું કે અક્ષર ગુણાતીતાનંદ સ્વામી છે. તો આ 7 પ્રૂફ આપણે બધા જુદા જુદા શાસ્ત્રોની અંદર રહેલું છે. હું આજે એમાંથી થોડુંક આચમન આપને કરાવીશ. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એક વખત ખાનદેશની અંદર હતા, અને ખાનદેશમાંથી કેતા વરખેડે હતા. વરખેડેથી શાસ્ત્રીજી મહારાજ આફ્રિકાના હરિભક્તોને કાગળ લખે છે. કાગળની અંદર શાસ્ત્રીજી મહારાજે આમાંના ઘણા બધા મુદ્દાઓ લખેલા છે, અને આફ્રિકાના હરિભક્તો બહુ હોંશે શાસ્ત્રીજી મહારાજનો આ કાગળ વાંચી અને બધા કેફમાં આવી ગયેલા. આફ્રિકાના હરિભક્તો કહ્યું કે શાસ્ત્રીજી મહારાજે આપણને અદ્ભુત બતાવ્યું, અને દસ્તાવેજી આ કાગળ જે લિખિતન યજ્ઞ પુરુષ દાસની અંદર આ કાગળ આપણે છાપેલો છે શાસ્ત્રીજી મહારાજનો. તો શાસ્ત્રીજી મહારાજે પહેલા નક્કી કર્યું કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. સંપ્રદાયમાં પહેલું પ્રમાણ કોનું ગણાય?
ભગવાન સ્વામિનારાયણનું, જેને પરમ પ્રમાણ ગણવામાં આવે, સર્વતંત્ર સ્વતંત્ર, એને કોઈની જરૂર ન પડે ભગવાનને, બધી બાજુથી સ્વતંત્ર કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાનનું પ્રમાણ, અને એ પણ શાસ્ત્રીજી મહારાજે ચકાસ્યું હોય બરાબર રીતે. તો એવા પ્રમાણો શાસ્ત્રીજી મહારાજે સંપ્રદાયની અંદર શોધ્યા, અને એવા પ્રમાણો ઘણા બધા મળ્યા શાસ્ત્રીજી મહારાજને. હું તો એક જ પ્રમાણ તમને આપીશ. જ્યારે મહારાજે પુષ્પ દોલોત્સવ કર્યો સારંગપુરની અંદર 1868 ની અંદર, અને એ વખતે પુષ્પ દોલોત્સવ રાઠોડ ધાધલના દરબારની અંદર શ્રીજી મહારાજે કરેલો. સંતો હરિભક્તો પણ આ ઉત્સવ માટે પધાર્યા હતા. અને એ વખતે ત્યાં આગળ કબીરજીનું પદ ગવાતું હતું. જોગિયા ટાળત જન્મ કેરા ફાંસલા, જુગ જુગ જીવો જોગિયા, અને કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે નાથ, કોટી શંકર ધરે ધ્યાન, કોટી બ્રહ્મા કથે જ્ઞાન, સદગુરુ ખેલે વસંત. આ કીર્તન જ્યારે ગવાતું હતું એ વખતે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ કીર્તનની અંદર કબીરજી જે સદગુરુની વાત કરે છે એવા સદગુરુ કોણ? તો એક વખત શ્રીજી મહારાજે પોતાને સદગુરુ તરીકે ઓળખાવેલા, અને મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, એવા સદગુરુ તો આપ રહેલા છો. ત્યારે શ્રીજી મહારાજ કહ્યું, તો અમે તો ભગવાન છીએ. અને ગુણાતીતાનંદ સ્વામીની છાતીમાં છડી અડાડી અને શ્રીજી મહારાજ કહે છે કે એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. અમારે રહેવાનું અક્ષરધામ છે, અનંત મુક્તોની સાથે અમે એની અંદર રહેલા છીએ. આ પ્રકારે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી. હવે રાઠોડ ધાધલનો આ દરબાર છે, તો રાઠોડ દાદલ તો ત્યાં હયાત જ હતા. અને એ રાઠોડ દાદલ વર્ષો પછી આ વાત ત્યાં આગળ જસા ગોરને કરે છે કે અમારા દરબારની અંદર આવો એક સરસ ઉત્સવ થયો હતો, અને એ ઉત્સવની અંદર ભગવાન સ્વામિનારાયણે ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી હતી. તો જસાગોર પણ રાજી થયા, અને એ જસાગોરે આ વાત નાગજી શેઠને કરી, અને નાગજી શેઠ સારંગપુરના જ હતા. અને એ વાત શાસ્ત્રીજી મહારાજને વડતાલમાં મળી કે શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી છે, અને પરંપરાથી અત્યારે નાગજી શેઠ બરાબર રીતે જાણે છે. એટલે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નાગજી શેઠને મળવા આવે છે, અને નાગજી શેઠને મળીને પાકું કર્યું કે તમે આ વાત ક્યાંથી સાંભળી? કે મેં જસાગોરની પાસેથી સાંભળી. જસાગોરે તો કે રાઠોડ દાદર પાસેથી સાંભળી. અને રાઠોડ દાદર તો એના દરબારમાં જ આ ઉત્સવ થયો હતો, અને એની હાજરીમાં શ્રીજી મહારાજ બોલેલા હતા કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે, અમારે રહેવાનું ધામ છે, અને મુક્તોની સાથે અમે એની અંદર રહેલા છીએ. તો શ્રીજી મહારાજ જે ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી, અને શાસ્ત્રીજી મહારાજે બરાબર પાકું કર્યું. આવા એક બે નહીં, ઘણા સંપ્રદાયની અંદર મહારાજના કહેલા વાક્યો છે. સાકરબાને મહિમા કયો હોય, અને ઘણા બધા હરિભક્તોને સંતોને મહારાજે ઓળખાણ કરાવી હોય એવા પ્રસંગ રહેલા છે. એનો મતલબ એવો થયો કે શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર માનતા હતા, અને એમને ઓળખાણ કરાવેલી છે. શાસ્ત્રીજી મહારાજે આ મહારાજનું પ્રમાણ પાકું કર્યું. સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી મહારાજે આખા સંપ્રદાયના બે ભાગ કરી નાખ્યા, અને મહારાજે એવું કહ્યું કે અડધો દેશ વડતાલ અને અડધો દેશ અમદાવાદ, વચ્ચે એક લીટી દોરી. લેખ વિભાગની અંદર છે, તો વચ્ચે એક લીટી દોરી આખા હિન્દુસ્તાનની અંદર, નીચેનું અને ઉપરનું બેને એક એક આપી દીધું. ઉપરનો ભાગ એટલે ઉત્તર ભારત એ અમદાવાદ દેશને આપ્યો, નીચેનો ભાગ દક્ષિણ ભારત
એ વડતાલ દેશને આપ્યો અને મહારાજે 2 આચાર્યની નિમણૂક કરી અને 2 આચાર્યને એક એક ભાગ સોંપે છે. એટલે સંપ્રદાયના સર્વ આચાર્ય મહારાજ ધામમાં ગયા પછી બંને આચાર્યો સંપ્રદાયની ધુરા સંભાળી રહેલા છે અને બંને આચાર્ય બહુ જ સારા હતા, અતિશય પવિત્ર હતા, દિવ્ય હતા. મહારાજના જ ભત્રીજા કહેવાય, એટલે એ જ કુળ, એટલે ખૂબ સરસ પવિત્ર કુળ. એમાં આચાર્ય રઘુવીરજી મહારાજ જેઓ વડતાલની અંદર પોતે હતા અને શાસ્ત્રીજી મહારાજ પણ વડતાલની અંદર 1912ની સાલમાં સંવત આચાર્ય રઘુવીરજી મહારાજ ઘરભંગ થયા, એટલે કે એમના ધર્મપત્ની ધામમાં ગયા. ધર્મપત્ની જ્યારે ધામની અંદર ગયા એટલે ગુણાતીતાનંદ સ્વામીને બધી વાતો કરી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે સમાગમ કરવા માટે જુનાગઢ પધારજો. અને આમે શ્રીજી મહારાજે કહેલું જ હતું કે વર્ષો વર્ષ 1 માસ રે કરવો આ મંદિરમાં નિવાસ રે. તમામ સંતો હરિભક્તો જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે વર્ષો વર્ષ જતા હતા. આચાર્ય મહારાજ 1912 થી 1917 સુધી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ત્યાં વડતાલ જુનાગઢ જાય અને ફક્ત ખીચડી ખાતા હતા, એટલે એમાં ટાઈમ કોઈ બગડે નહીં. અને એક સેવકને લઈને જતા હતા, એટલે કોઈ રસાલો પણ નહીં. બહુ શુદ્ધ ભાવે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો 12ની સાલથી 17ની સાલ સુધી. અને સમાગમ કરીને 17ની સાલમાં જ્યારે પાછા આવ્યા એ અરસાની અંદર રઘુવીરજી મહારાજ આખા બદલાઈને આવેલા હતા. અને ગુણાતીતાનંદ સ્વામી પણ બોલ્યા કે આખા વડતાલની અંદર રઘુવીરજી મહારાજે મને જેમ છે તેમ ઓળખ્યો. એટલે કે અક્ષર તરીકે રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને જાણતા થયા. આ ખ્યાલ કેવી રીતે આવ્યો તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલની અંદર હતા એ વખતે ખાનગીમાં ગોરધનભાઈ કોઠારીને પૂછે છે કે ગોરધનભાઈ, તમે અને બીજા જે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એવું માનતા નથી અને વિરોધ કરો છો, તો આચાર્ય રઘુવીરજી મહારાજ માનતા હતા? ગોરધનભાઈ કોઠારી આમ જોવે છે, બધે ઉપર નીચે આજુબાજુ, અને શાસ્ત્રીજી મહારાજને એક સ્પષ્ટ કહે છે કે હા. શાસ્ત્રીજી મહારાજે લખેલું પણ છે કે જો હું ખોટું બોલતો હોઉં તો ભાગવત સાક્ષી પૂરે છે, નહીં અસત્ય પરહ અધર્મ. અસત્યથી મોટો કોઈ અધર્મ છે જ નહીં. બીજું વાક્ય બોલે છે શાસ્ત્રીજી મહારાજ, નહીં અસત્ય પરમમ પાપમ. અસત્યથી મોટું કોઈ પાપ નથી. હું સાચું બોલું છું અને શાસ્ત્રીજી મહારાજ સાચું બોલતા હતા. તો એને કહ્યું કે હા, પ્રથમ તો કંઈ બોલતા નતા રઘુવીરજી મહારાજ, પણ 17ની સાલમાં આવ્યા એટલે રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર માનતા હતા. આ કોણ બોલે છે? ગોરધનભાઈ કોઠારી શાસ્ત્રીજી મહારાજને કહે છે. એટલે રઘુવીરજી મહારાજ જેવા આદિ આચાર્ય પણ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર માનતા હતા. કહી ન શક્યા, પ્રવર્તન પણ ન કરી શક્યા, મર્યાદાઓ ઘણી બધી આવે એટલા માટે. પણ રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર સ્પષ્ટ રીતે માનતા હતા. તો સંપ્રદાયની અંદર મહારાજ પછી એમનું સ્થાન આવે એ આચાર્ય મહારાજ પણ માનતા હતા. અન્ય આપણે દ્રષ્ટાંતો નથી આપતા. ત્યાર પછી શ્રીજી મહારાજના વખતના પરમહંસો અને સંતો, મહારાજે પરમહંસ દીક્ષા કહેતા નંદ સંતો પણ હતા અને દાસ સંતો પણ હતા. મહારાજે છેલ્લે દાસ પંક્તિના સાધુઓ બનાવેલા અને એની પેલા નંદ પંક્તિના મહારાજે સાધુઓ બનાવેલા. મહારાજના વખતમાં 3000 સાધુઓ હતા. 500 પાડા, 500 બ્રહ્મચારી અને 2000 સાધુઓ, એટલે 3000નો ત્યાગી સ્ટાફ મહારાજની પાસે હતો. ઘણા બધા સંતો
શ્રીજી મહારાજને અક્ષર બ્રહ્મનો અવતાર ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર માનતા હતા. થોડાક પરમહંસોની વાત કરીએ. એમાંના એક પરમહંસ ગોપાળાનંદ સ્વામી, જે વરિષ્ઠ સંત હતા, યોગી હતા, નિયમ ધર્મમાં પાકા હતા અને ઐશ્વર્ય સંપન્ન હતા. ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર માનતા હતા. ઘણા એમના પ્રમાણો છે, પણ એકાદું બે પ્રમાણ. એક વખત ચૈત્રી પૂનમનો સમયો વડતાલની અંદર હતો અને એ વખતે આચાર્ય મહારાજ પોતાના સિંહાસન ઉપર આરૂઢ થયા. બાજુમાં ગોપાળાનંદ સ્વામી બેઠા, એની બાજુમાં નિત્યાનંદ સ્વામી બેઠા, એની બાજુમાં શુકાનંદ સ્વામી બેઠા અને ચોથા આસન ઉપર ગુણાતીતાનંદ સ્વામી બેઠા. એ વખતે ભોઈકાના માલજી સોની એમણે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ ચોથા આસન ઉપર બેઠા એ કોણ છે? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે મેં તને ઘણી વાર નથી કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મનો અવતાર છે? મેં તને કીધેલું હું છતી દેહે તને અક્ષરધામ બતાવીશ, દેખાડીશ. ઉપર તો છે જ અક્ષરધામ, પણ નીચે તને દેખાડીશ, બતાવીશ. આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે, તું જાણજે અને માનજે. આ પ્રકારે ગોપાળાનંદ સ્વામીને વાત કરી. હવે ગોપાળાનંદ સ્વામી તો ધામમાં ચાલ્યા જાય છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં ગોપાળાનંદ સ્વામી ન હતા, પણ માલજી સોની હતા. અને શાસ્ત્રીજી મહારાજ ભોઈકાની અંદર આ પ્રસંગને પાકો કરવા માટે જાય છે. આ બરાબર છે ને? સંવત 1967ની સાલ શાસ્ત્રીજી મહારાજ, વિજ્ઞાન સ્વામી, યોગી બાપા, અંધ ભગવત સ્વરૂપ અને બીજા થોડાક સંતો અને હરિભક્તોની સાથે શાસ્ત્રીજી મહારાજ ભોઈકા ગયા. ભોઈકા જઈ અને માલજી સોની વખતે જીવતા હતા અને બધું પૂછ્યું તો માલજી સોની કહ્યું કે હા, ગોપાળાનંદ સ્વામી મને વાત એક વખત નહીં ઘણી વખત કરેલી છે કે ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મનો અવતાર છે. તો ગોપાળાનંદ સ્વામી પોતે ઘણા બધા હરિભક્તોને વાત કરેલી છે. એ પ્રેમાનંદ બાપુ રાયજી, જે વડોદરાના હરિભક્તો બધા, એને પણ વાત ગોપાળાનંદ સ્વામી કરેલી છે. અને ગોપાળાનંદ સ્વામી જ્યારે ધામમાં જવાના હતા, આ બધા હરિભક્તોએ કહ્યું કે સ્વામી તમે હવે વડતાલ રહો છો, કારણ કે તબિયત તમારી સારી નથી. એટલા માટે પહેલા ગોપાળાનંદ સ્વામી ઘણું વડોદરા પણ રહેતા હતા. એટલે વડોદરાના હરિભક્તો આવીને ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરે છે કે સ્વામી હવે તમે વડોદરા સામે દ્રષ્ટિ કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, હવે વડોદરા સામે દ્રષ્ટિ ન હોય, હવે તો અક્ષરધામમાં શ્રીજી મહારાજ છે એની સામે દ્રષ્ટિ હોય, અથવા તો જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામીની સામે દ્રષ્ટિ હોય. હવે વડોદરા સામે દ્રષ્ટિ ન હોય. અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ છે, તમે એની અંદર જોડાજો. અને ગોપાળાનંદ સ્વામીના તમામ હિતવાળા હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીની અંદર જોડાય છે. એવા જ એક સંત હતા વિજ્ઞાનાનંદ સ્વામી, જેઓ 12 વર્ષ શ્રીજી મહારાજની સાથે રહેલા, ભાગવતના ભણેલા હતા, સારા કથાકાર હતા અને નિયમ ધર્મમાં બરાબર હતા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એના થકી સંસ્કૃત શીખેલા હતા અને ભણતા પણ એની સાથે. આજ સુરતની અંદર જે રામપુરા મંદિર રહેલું છે, ત્યાં આગળ ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજનો પહેલી વખત યોગ થયો હતો. અને ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સાધુરામ, સ્વામિનારાયણની નિષ્ઠા પાકી કરેલી છે? શાસ્ત્રીજી મહારાજ ચમક્યા કે આપણે તો સ્વામિનારાયણના આશ્રિત છીએ, નિષ્ઠા પાકી જ કરેલી છે. ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે સ્વામિનારાયણની નિષ્ઠા અર્થાત સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ એટલે સહજાનંદ સ્વામી, આ બે સ્વરૂપને જેમ છે તેમ જાણો તો જ સ્વામિનારાયણની નિષ્ઠા પાકી થયેલી ગણાય. હગુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે
ગુણાતીતાનંદ સ્વામી? એ કે અક્ષર બ્રહ્મનો અવતાર છે. તો કે મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી તો મને કહે ને, આજ સુધી વિજ્ઞાનાનંદ સ્વામી મને ક્યારેય કહ્યું જ નથી. ભગતજી મહારાજ બોલ્યા કે તારા ગુરુ જાણે છે, બરાબર જાણે છે, પણ કહી શકતા નથી. અરે કે એવું હોઈ શકે ખરું? કે આજે આપણે તને બતાવીએ. અને શાસ્ત્રીજી મહારાજ એકદમ ખાટલાની નીચે, ત્યાં પલંગ હતો એની નીચે સંતાઈ જાય છે. અને ભગતજી મહારાજ અને વિજ્ઞાનાનંદ સ્વામી બે જણા વાતો કરે છે. અક્ષર બ્રહ્મની, ગુણાતીતાનંદ સ્વામીની વાતો કરે છે. વિજ્ઞાનાનંદ સ્વામીને શ્રીજી મહારાજે એક વખત નહીં, ઘણી વખત કહેલું છે કે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. અને જ્યાં વાતો ચાલતી હતી, શાસ્ત્રીજી મહારાજ પલંગની નીચેથી બહાર નીકળ્યા. વિજ્ઞાનાનંદ સ્વામી કે તું? એ કે હા, પાકું કરવા નીકળ્યો છું. પાકું કરવા નીકળ્યો. કે આજ સુધી તમે મને કેમ વાત ન કરી? એ કે જુઓ, હજુ આપણા સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનને પણ જેમ છે તેમ લોકો ઓળખતા નથી. તો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે વાત કરીએ તો ઘણી મુશ્કેલી સર્જાઈ જાય. એટલા માટે મેં તને વાત નથી કરી, પણ વાત 100% સાચી છે, એમાં બિલકુલ ઓછું નથી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. મને ખુદ શ્રીજી મહારાજે કેટલી વખત વાતો કરેલી છે. એટલે વિજ્ઞાનાનંદ સ્વામી પણ જાણતા હતા, પણ કહી શકતા ન હતા. આ બીજા પરમહંસ. એક છેલ્લા નૃસિંહાનંદ સ્વામી. આ નૃસિંહાનંદ સ્વામી પોતે એક વખત ઇંગોરાળાના કુંવરજી પટેલ, એ કુંવરજી પટેલને કહે છે કે કુંવરજી, આ ગઢડા મંદિરે મહારાજે બનાવ્યું છે, એના કાંગરા કેટલા? કુંવરજી કહ્યું કે સ્વામી, ગઢડા મંદિરના કાંગરા તો ઘણા છે, એટલા બધા કાંગરાઓ છે. ત્યારે નૃસિંહાનંદ સ્વામી કહ્યું કે જો કુંવરજી, જો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર ન હોય તો ગઢડાના એક એક કાંગરે એક એક બ્રહ્માંડ ભાંગ્યાનું મને પાપ લાગે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે, તું માનજે, જાણજે. આ કુંવરજી પટેલ શાસ્ત્રીજી મહારાજના વખતમાં હયાત હતા. અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ઇંગોરાળા જાય છે કુંવરજી પટેલની પાસે, અને કુંવરજી પટેલને કહે છે કે આ વાત સાચી છે? આ વાત એકદમ સાચી છે, મને જ નૃસિંહાનંદ સ્વામી કીધેલું છે. એટલે નૃસિંહાનંદ સ્વામી પણ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર માનતા હતા. આવા પરમહંસોની લાઈન છે અને સાધુઓની લાઈન લગેલી છે, પણ આપણે એની વાત કરતા નથી. એવા જ મહારાજના વખતમાં હરિભક્તો પણ હતા. આ ચોથું પ્રમાણ. હરિભક્તો ઘણા હતા. વંથલીના કલ્યાણભાઈ જેવા, જાગા સ્વામી જેવા, ભગતજી મહારાજ જેવા કેટલાય હરિભક્તો હતા જે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર માનતા હતા. સંપ્રદાયમાં ઘણા પ્રમાણો રહેલા છે. એક ખાલી નાનું પ્રમાણ. જ્યારે શ્રીજી મહારાજે પંચાળાની અંદર ફૂલદોલનો ઉત્સવ કર્યો, એ વખતે ભાયાત્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીની વચ્ચે ગુણાતીતાનંદ સ્વામી જમવા બેઠા. એટલે મહારાજે ગમત કરી કે બે વાઘની વચ્ચે આ બકરી બેઠેલી છે, અને કે બે મહાન ધુરંધર સંત આત્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી, અને એની વચ્ચે ગુણાતીતાનંદ સ્વામી હતા. પછી મહારાજ કહે છે કે આને ઓળખો છો? કે આ મહારાજ ઓળખીએ છીએ ને, બહુ સારી સેવા કરે છે, 500 કીર્તનો મોઢે છે, દોડી દોડીને બધું કામ કરે છે, બહુ સારા સાધુ છે. એ વખતે શ્રીજી મહારાજ કહ્યું, એ તો તમે એના ઉપલા ગુણો, ઉપરની ઓળખાણ આપી, પણ એ તો અક્ષર બ્રહ્મનો અવતાર છે, અમારે રહેવાનું અક્ષરધામ છે. અને એ વખતે કલ્યાણભાઈ સામે ઉભેલા હતા, અને કલ્યાણભાઈને કહે છે કે કલ્યાણભાઈ ઓળખી રાખજો, આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. કલ્યાણભાઈ 3 દીકરા હતા. એક શામજી હતો, એક ડાયો હતો, અને ત્રીજો દેવજી હતો. આ 3 દીકરા હતા. એમાંના 2 દીકરા ધામમાં ગયા હતા. એક દીકરો જીવતો હતો શાસ્ત્રીજી મહારાજના વખતમાં, ડાયાભાઈ. શાસ્ત્રીજી મહારાજને એવો ખ્યાલ આવ્યો
કે કલ્યાણભાઈએ એના દીકરાને આવા સંસ્કાર આપેલા છે. તમે પણ તમારા દીકરાને સંસ્કાર આપજો કે એના દીકરાને સંસ્કાર આપેલા છે. ગળથુથીમાંથી તે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. આપણે પાકું કરીએ. શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ ગયા. વંથલી ડાયાભાઈ ત્યાં આગળ હતા અને ડાયાભાઈ આખો પ્રસંગ બધો ગયો અને કહ્યું કે હા, મારા પિતાશ્રીએ એક વખત નહીં અનંત વખત અમને 3 ભાઈઓને આ પાકું કરાવેલું કે મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે અને જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મનો અવતાર છે. આ પાકું કરાવેલું અને વાત સાચી છે. તો સંપ્રદાયમાં આ ચોથું પ્રમાણ હરિભક્તો પણ માનતા હતા ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર. અને 5મું પ્રમાણ એટલે શાસ્ત્ર. શાસ્ત્ર કેવું હોય કે આપણા સંપ્રદાયનું ન હોય, જૂના મંદિરનું હોય, જેમાં આચાર્ય મહારાજે મોર છાપ મારી હોય અને આચાર્ય મહારાજે જેને પ્રમાણિત કરેલું હોય એવું શાસ્ત્ર જોઈએ. કારણ કે આપણે તો વડતાલથી જુદા પડેલા, એટલે આપણે તો પછી શાસ્ત્રો બનાવેલા હોય ને. વડતાલની અંદરના શાસ્ત્રોમાં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર હોય એ શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્ર, પોતે જ શાસ્ત્રી હતા અને વિદ્વાન હતા, એટલે ચકાસણી તો કરે સ્વાભાવિક રીતે. વિદ્વાન એમને એમ તો સ્વીકારી ન લે કોઈ વાતને. એટલે શાસ્ત્રીજી મહારાજે બધા શાસ્ત્રો જોયા, ઘણા છે, પણ 2ની વાત આપણે કરીએ. પેલું હરિલીલા કલ્પતરુ. આ હરિલીલા કલ્પતરુની અંદર ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપે છે મારા ડભાણની અંદર, આપણે જાણીએ છીએ. અને શાસ્ત્રી શ્વેત વૈકુંઠદાસ એનું ગુજરાતી ભાષાંતર કરે છે હરિલીલા કલ્પતરુનું, અને આચાર્ય મહારાજની મૂર્છાપ મારેલી છે. તો એની અંદર બધા સંતોની સ્તુતિ કરે છે. એમાં ગુણાતીતાનંદ સ્વામીની સ્તુતિ જ્યારે અચિંત્યાનંદ વર્ણિત કરી રહેલા છે એની અંદર લખેલું છે. યદ રોમ વિવરે કરી શ્લોકો ઘણા છે, પણ 2 શ્લોકો આજે એની અંદર એવું મહારાજ દીક્ષા વખતે બોલ્યા કે મૂલજી શર્મણે દીક્ષામ દદાનસ્ય પ્રજાયતે ગોયાન મિત્ર સમાનંદો યતો ધામાક્ષરમ સમે મુક્તે હિ અનંતે હિ સાકમ યત્ર ખંડાતુર્યશ્યતે ઉર્ધ્વાદો ભાગ રહિતમ તન્મૂલમ ધામ ચાક્ષરમ મૂલજી શર્મણો નામ અસ્માત દિનાત અતઃ ગુણાતીતાનંદ રૂપમ વિશ્વખ્યાતમ ભવિષ્યતિ. આ 3 શ્લોક શ્રીજી મહારાજ બોલે છે કે આ મૂળજી શર્મા જે ભાદરાના છે એને દીક્ષા આપતા મહારાજ કે અમને અતિશય આનંદ થાય છે અને અમારે રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે, મુક્તોની સાથે અમે એની અંદર રહ્યા છીએ. અને મૂલજી શર્મણો નામ અસ્માત દિનાત, આજ દીથી એનું નામ પાડીએ છીએ. ગુણાતીતાનંદ રૂપમ, ગુણાતીત એનું નામ પાડીએ છીએ. અને વિશ્વખ્યાતમ ભવિષ્યતિ, એક વખત એવો આવશે આખા વિશ્વની અંદર એની પ્રસિદ્ધિ થશે. અને ખરેખર મહારાજના શબ્દો આજે આપણને સાકાર થતા ગણાય. 5 ખંડની ધરતી ઉપર 55 દેશની અંદર અને 1500 મંદિરોની અંદર અને 10,000 કેન્દ્રોમાં ગુણાતીતાનંદ સ્વામી મહારાજની સાથે બેસી ગયા. એટલે મહારાજ જે બોલ્યા ગુણાતીતાનંદ રૂપમ વિશ્વખ્યાતમ ભવિષ્યતિ, એ ખરેખર અક્ષરશઃ આજે સાકાર થયેલું આપણને એ દેખાય. તો હરિલીલા કલ્પતરુની અંદર આ વાત કરવામાં આવેલી છે. કીર્તન કૌસ્તુભ માળા આ ગ્રંથ છે અને એ ગ્રંથ આચાર્ય વિહારીલાલજી મહારાજે જે આચાર્ય વિહારીલાલજી મહારાજે અભેસી દરબાર હતા, એ અભેસી દરબારને બહુ જ આમ મહારાજના ચરિત્રોનું આમ કે ને રટણ હતું. એટલે એમણે દલપતરામની પાસે આ ગ્રંથ રચાવ્યો અને દલપતરામે આ ગ્રંથ રચ્યો પુરુષોત્તમ પ્રકાશ. આ પુરુષોત્તમ ચરિત્ર એ ગ્રંથની અંદર લખવામાં આવ્યું કે વિહારીલાલજી મહારાજને દીક્ષા જે આપી છે, એ જેને વર્તમાન દીક્ષા આપણે કહીએ, એ ગુણાતીતાનંદ સ્વામી એને વર્તમાન ધરાવેલા. અને એની અંદર એ પોતે લખે છે
શું લખે છે કે આદિ અક્ષર આપ કહાવે. આ પોતે પાડી અને પડાવ્યું, જનને દઈ ઘણું જ્ઞાન. એ આખું ગુણાતીતાનંદ સ્વામી વિશે એમણે લખ્યું અને ગુણાતીતાનંદ સ્વામીએ એને વર્તમાન દીક્ષા આપી. એમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર રહેલા છે. કીર્તન કૌસ્તુભમાળા અને એવા કીર્તન રત્નાવલી, આવા 2-4 ગ્રંથો છે સ્વામીની વાતો, જે જૂના મંદિર તરફથી આ બહાર પડેલી છે. એની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર આગળના ભાગમાં લખેલું છે. એમાં પણ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર તરીકે બતાવેલા છે. એટલે શાસ્ત્રોની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એ વાત સ્પષ્ટ રીતે લખાયેલી છે. એટલે આ પણ એક પ્રમાણ છે. શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલમાં હતા એ વખતે શાસ્ત્રીજી મહારાજ આખા સંપ્રદાયનો અભ્યાસ કર્યો. શાસ્ત્રી મહારાજ વડતાલ દેશની અંદર હતા, અમદાવાદ દેશની અંદર ન હતા. એટલે વડતાલ દેશની અંદર જ્યાં જ્યાં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર લખેલું હોય એવું શાસ્ત્રીજી મહારાજ પોતે સંશોધન કરી રહેલા છે. અને એ વખતે બાલ મુકુંદ સ્વામી, જે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય, અને જુનાગઢ વિસ્તારની અંદર લગભગ 1-2-40 ગામ, આજે પણ તમે જુનાગઢ વિસ્તારની અંદર જાઓ તો ઘણા બધા ગામડાઓની અંદર તમને જોવા મળશે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, જેની મૂર્તિની નીચે લખેલું હોય. ગુણાતીતાનંદ સ્વામી જ્યાં સ્નાન કરતા હતા એ જગ્યાએ પણ લખેલું છે. સભા મંડપની અંદર મૂર્તિ છે, એની અંદર પણ લખેલું છે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. એટલે આખો સોરઠ દેશ, તેના 40 મંદિરોમાં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એવું લખાયેલું છે. અને એવું આજે પણ આપણે જોઈ રહેલા છે. જ્યાં ધામમાં ગયા ગોંડલની અંદર, ત્યાં ઉપર પણ એવું લખાયેલું છે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, એમને અહીંયા આગળ દેહનો ત્યાગ કર્યો. અને ગોંડલની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ દેહ છોડ્યો, ત્યાં આગળ દેરી બનાવવામાં આવી. એ દેરીની ઉપર છત્રી કરવામાં આવી. નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધાની દેરી કરવામાં આવી છે. એની ઉપર છત્રી પણ કરવામાં આવેલી છે. ત્યાં વડતાલની અંદર અને બીજે ગઢડા વગેરેની અંદર કોઈ દેરીને અક્ષર દેરી નામ નથી આપ્યું. કેમ? અક્ષર હતા નહીં એટલે ન આપ્યું. અને ગુણાતીતાનંદ સ્વામીની દેરીનું નામ શું છે? અક્ષર દેરી. કેમ? જો કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર હતા એટલા માટે એનું નામ અક્ષર દેરી રાખવામાં આવ્યું. બીજું, તમે ગોંડલ મંદિર, જે જૂનું મંદિર છે, એના ચોપડા છે, 65 વર્ષના ચોપડા, 1-2 વર્ષ નહીં, 65 વર્ષના. ગુણાતીતાનંદ સ્વામીની જે વાડી હતી એ મહારાજાએ આપણને ભેટ આપેલી હતી. તો એ વાડીનો જે ખર્ચ થાય એમાં અક્ષરવાડીના ખર્ચ તરીકે બતાવવામાં આવતું. અક્ષરવાડીનો ખર્ચ આટલો, અક્ષરવાડીનો ખર્ચ આટલો, વગેરે વગેરે. 65 વર્ષના ચોપડામાં તમને આ જોવા મળશે. એ ખર્ચમાં અક્ષરવાડી લખેલું છે. એટલે સ્થાવર મિલકતની અંદર પણ આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે એ આપણને પ્રમાણ મળે છે. આ 6થું પ્રમાણ અને છેલ્લું પ્રમાણ. તમે જુઓ, ગુણાતીતાનંદ સ્વામી એને શાસ્ત્રીજી મહારાજે કેટલા અદ્ભુત રીતે આપણને ઓળખાવ્યા. હવે આ 6 પ્રમાણ શાસ્ત્રીજી મહારાજે બરાબર ભેગા કર્યા. વિદ્વાન હતા એટલે સ્વાભાવિક રીતે એમને તો સ્વીકારે નહીં. કોઈ કહે એમ તરત ન સ્વીકારે, પણ બધું બરાબર ચકાસી અને શાસ્ત્રીજી મહારાજે પાકું કર્યું. અને ત્યાર પછી વડતાલ છોડે છે. એમને શાસ્ત્રીજી મહારાજ વડતાલ છોડતા નથી. અને વડતાલ છોડતી વખતે કેટલી શુદ્ધ અને પવિત્ર ભાવના છે શાસ્ત્રીજી મહારાજ. શાસ્ત્રીજી મહારાજ વડતાલ છોડતી વખતે બોલે છે શું કે હે મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ, અમારે તો જુદું પડવું નથી, પણ આ સિદ્ધાંતનું પ્રવર્તન કરવા માટે, આ તમારો રદગત અભિપ્રાય એનો પ્રવર્તન કરવા માટે અમે જુદા, અમારી સાથે રહેજો. અને ખરેખર મહારાજ સાથે રહ્યા.
અને એવા અદ્ભુત કાર્ય કર્યા ફક્ત 6 જ મહિનામાં. 6 મહિના. એ વખતે નાણાં પાણા માણા કે દાણા કશું જ ન હતું, છતાંય શિખરબદ્ધ મંદિર ચણાણા. આ 6 મહિનાની અંદર પહેલું બોચાસણનું મંદિર થયું અને એની અંદર મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ શાસ્ત્રીજી મહારાજને બેસાડ્યા અને એક ડંકો વાગી ગયો કે મહારાજ મધ્ય મંદિરની અંદર ગુણાતીતાનંદ સ્વામીની સાથે બેઠા. મહારાજને સંતોષ થઈ ગયો કે જેના માટે હું આવ્યો હતો એ શાસ્ત્રીજી મહારાજે આ કાર્ય કર્યું. તો શાસ્ત્રીજી મહારાજે આ 6 પ્રમાણ શોધ્યા અને બરાબર પાકા કર્યા અને છેલ્લે કોઈ પણ વ્યક્તિ હોય એનો સાચો પરિચય કોણ આપી શકે? પોતે જ. કારણ કે તમે જેવા તમને ઓળખો એવા તો કોઈ બીજા ઓળખે જ નહીં ને. આપણે આપણને જેવા ઓળખીએ એવા બીજા તો આપણને કેવી રીતે ઓળખી શકવાના હતા? ગુણાતીતાનંદ સ્વામી પોતે અક્ષર બ્રહ્મનો અવતાર હતા, પોતે જ કહેલું છે. 1-2 વખત નહીં, ઘણી વખત, લગભગ 20 વખત. પણ 1-2 પ્રમાણ તમને આપું. ગોપાળાનંદ સ્વામી કોઈ દી એવું નથી બોલ્યા કે હું અક્ષર બ્રહ્મનો અવતાર છું. પાવરફુલ હતા. મુક્તાનંદ સ્વામી સબગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ન આવે એવા પરમ સાધુ ગુણે સંપન્ન હતા. કોઈ દી એવું નથી બોલ્યા કે હું અક્ષર બ્રહ્મનો અવતાર છું. બ્રહ્માનંદ સ્વામી પણ નથી બોલ્યા. નિત્યાનંદ સ્વામી વિદ્વાન હતા, બોલ્યા નથી. કૃપાનંદ સ્વામી ત્યાં વિરાગમાં જબરજસ્ત હતા. નિષ્કોળાનંદ સ્વામી પણ કોઈ બોલ્યા નથી. ગુણાતીતાનંદ સ્વામી સંવત 1923 ની સાપ ધામમાં હવે નજીકના મહિનાઓની અંદર જવાના છે અને ભયંકર અપમાન વડતાલની અંદર થાય છે. એ વખતે રઘુવીરજી મહારાજના મોટા ભાઈ ગોપાળદાસજી ગુણાતીતાનંદ સ્વામી ચૈત્રી પૂનમનો સમયો કરવા માટે વડતાલ ગયા અને હરિભક્તો બધા હાર પહેરાવવા માટે ભીડ કરતા હતા. એટલે ગોપાળદાસજી એવું બોલ્યા કે આ ગુણાતીતાનંદ સ્વામી કોઈને વાર્તા નથી અને આ બધા વેવલા હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન તરીકે સ્વીકારે છે કે આ ભગવાન છે અને ગુણાતીતાનંદ સ્વામીને પણ ભગવાન થવું છે. એકચ્યુઅલી ગુણાતીતાનંદ સ્વામીને કઈ ભગવાન થવાનું હતું નહીં. ગુણાતીતાનંદ સ્વામીની હાઈટ થોડીક નાની હતી અને આ ગોપાળદાસજી બોલ્યા બાજુમાં આચાર્ય મહારાજ પણ છે, મોટેરા સદગુરુ સંતો પણ ગોઠવાઈ ગયેલા છે સભાની અંદર. અને એ વખતે પાલ ગામના ભાદા પટેલ, એ ભાદા પટેલ આવ્યા, એ બાજુમાં હતા. એને કહ્યું ભાદા પટેલનું કાંડું પકડી અને ગુણાતીતાનંદ સ્વામી એક ખુરશી હતી એની પર ઊભા થયા અને ઊભા થઈ અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આગળ બોલ્યા કે ભગવાન કોઈ થશે શ્રીજી મહારાજ સિવાય તો એ ગધેડો લેખાશે. આવું ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા. પણ શાસ્ત્રમાં જેને અક્ષર કયા છે એ હું છું, ઓળખી રાખજો. આ સ્પષ્ટ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, અમે અક્ષર છીએ. અને ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જુનાગઢથી વિદાય લેતા હતા એ વખતે બહુ સરસ બોલે છે કે 40 વર્ષ 4 માસ અને 4 દિવસ અહીંયા આગળ રહ્યા. હવે સત્સંગમાં ફરીશું અને મહુવા જઈને રહીશું. સત્સંગમાં ફર્યા, થોડુંક ફર્યા. ક્યાં ગયા? વંથલી ગયા કલ્યાણભાઈના ઘરે. અને એમના દીકરાએ કહ્યું કે સ્વામી અક્ષરધામ કેવું હશે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ તારા ઘરમાં બેઠું ને એ જ અક્ષરધામ છે. આ ઘરમાં બેઠું એ જ અક્ષરધામ છે. એ પોતાની વાત કરી. અને ગુણાતીતાનંદ સ્વામી આવા ઘણા બધા પ્રમાણો છે એ પોતે પોતાના વિશે આપેલા છે. એનો મતલબ એવો થયો કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર હતા. આપણે જો એમને બરાબર રીતે ઓળખીએ તો આપણે પણ અક્ષર થઈએ. આ એટલા માટે જ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વડતાલ છોડ્યું અને આખા વિશ્વની અંદર આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન થાય. ફક્ત શ્રીજી મહારાજને ઓળખીએ સારું છે, એમાં કંઈ વાંધો નથી. પણ ગુણાતીતાનંદ સ્વામીને આપણે અક્ષર બ્રહ્મનો અવતાર જાણી અને જો એની ઉપાસના કરવામાં આવે, ઉપાસના 2 ચરણની છે શ્રીજી મહારાજના, પણ ગુણાતીત દ્વારા
આપણે શ્રીજી મહારાજને જેમ છે તેમ ઓળખી શકીએ, જેમ છે તેમ પામી શકીએ અને મહારાજનો યથાર્થ મહિમા સમજી શકીએ. એટલા માટે જ શાસ્ત્રીજી મહારાજે આપણને આ ગુણાતીતની ઓળખાણ કરાવી. એટલે ફરી પાછું આપણે યાદ કરી લઈએ પહેલું વાક્ય કે શ્રીજી મહારાજ આ લોકની અંદર આવ્યા પણ ગુણાતીત ન આવ્યા હોત તો મહારાજને જેમ છે તેમ કોઈ ઓળખી ન શકત. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા પરંતુ શાસ્ત્રીજી મહારાજ જો ન આવ્યા હોત તો ગુણાતીતને જેમ છે તેમ ઓળખી ન શકત. અને ખરેખર આપણા સદભાગ્ય કહેવાય કે આજે એ જ ગુણાતીત સત્પુરુષ આ પરંપરામાં આપણને પ્રાપ્ત થયા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે એના દ્વારા અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા આપણે દ્રઢ કરીશું તો અંત્યના 7મા વચનામૃત પ્રમાણે મરીને અક્ષરધામમાં જવું એવું નથી. સારંગપુરનું 10 પણ કે મરીને અક્ષરધામમાં જવું એવું નથી, પરંતુ દેહ છતાં જ આપણે અક્ષરધામની અંદર બેઠેલા છીએ. તો આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજી અને એ માર્ગે આપણે ચાલીએ, આપણે ઓળખીએ અને આપણા યુગની અંદર જે કોઈ આવે એને અક્ષર પુરુષોત્તમની વાતો કરી અને આવી એક મહાન સેવા કરી શકીએ. પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન.